सावली की रानिया दूध मंडली से जुड़ी हुई एक खबर है। इस मुद्दे का विवाद गर्माता जा रहा है, तब इस मुद्दे को लेकर विधायक केतन इनामदार इस वक्त एक्शन मोड में है। दरअसल सावली के विधायक केतन इनामदार की ओर से कृषि मंत्री जीतू वाघाणी को पत्र लिखकर हस्तक्षेप की मांग उठाई गई है। 400 से ज्यादा पशुपालकों के हित में तत्काल फैसला लेने की पेशकश की जा रही है। रानिया दूध मंडली में दूध का स्वीकार बंद होने पर उग्र पेशकश की गई है। नए शिहोरा, पुराने शिहोरा, पिपलिया, रायपुरा के पशुपालकों का ये मुद्दा है। बड़ौदा डेयरी अमूल के समकक्ष दाम दे, लाभ दे, ऐसी मांग उठाई जा रही है। सही दाम मिलता है तो बड़ौदा डेयरी में दूध भरने पशुपालक तैयार है, और अगर ऐसा लाभ ना मिले तब तक अमूल में दूध भरने की छूट देने की मांग उठाई जा रही है। ये जो पीड़ित पशुपालक हैं उनके लिए कोई बीच का रास्ता निकालने की पेशकश भी की गई है। तब बड़ौदा डेयरी, अमूल और पशुपालकों की संयुक्त बैठक बुलाने की मांग भी उठाई जा रही है। पशुपालकों की रोजी रोटी बचाने सरकार तत्काल फैसला ले, ऐसा भी विधायक केतन इनामदार का कहना है। तब आइए सुनते हैं इस पूरे मामले पर सावली के विधायक केतन इनामदार की प्रतिक्रिया। आज हमें हमारा લોકલાડીના ધારાસભ્ય શ્રી કેતન ઇનામદાર શ્રીના નિવાસસ્થાને ગયા હતા, તો એમને અમને આશ્વાસન આપ્યું છે કે અને એમને પત્ર લખ્યો છે અમારા પશુપાલકના મંત્રી જીતુ વાઘાણી સાહેબને, અને એમને પૂરું આશ્વાસન આપ્યું છે કે જે પશુપાલકો સાથે કોઈ અન્યાય નહીં થાય, અને જ્યાં સુધી બરોડા ડેરીમાં નીચેની મંડળીઓ સુધારશે ત્યાં સુધી તમારું રાણિયા દૂધ ઉત્પાદક મંડળીમાં તમે ત્યાં સુધી ના પૂછાય ત્યાં સુધી તમે પોતાનું દૂધ ભરી શકશો, અને જેવી રીતના બરોડા ડેરીની તમામ મંડળીઓ સુધી તો અમે સ્વૈચ્છિક બરોડા ડેરીમાં પોતાનું દૂધ ભરવા અમે માન્ય થઈ જઈશું। અમારા આદરણીય સહકાર અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી સાહેબને મેં પત્ર લખ્યો છે, અને છેલ્લા 2-4 દિવસથી આપ જાણો પણ છો કે ભાઈ અમારા દેસર તાલુકાના દેસર ઝોનના ખેડૂતો શિહોરા, નવા, જૂના, પીપળિયા, ઘોડસર, અજબપુરા, મીઠાપુરા, રાયપુરા, આ બધા ખેડૂતો જ્યારે રાણિયામાં ભરતા હતા છેલ્લા કેટલાય વર્ષોથી એમને દૂધનો ભાવ ત્યાં આગળ સારો મળતો હતો, એમને બોનસથી માંડીને બધી જ વસ્તુમાં એમને પોતાને સંતોષકારક ત્યાં આગળ પરિણામ મળતું હતું, અને કેટલાય ટાઈમથી ભરતા હતા। મને પણ ખબર છે કે ભાઈ એક સંઘનો બીજા સંઘનું દૂધ ના લેવાનો પરિપત્ર ફેડરેશનનો છે, પણ મારું બરોડા ડેરીને અને માન્ય મંત્રીશ્રીને આજે રજૂઆત પત્ર દ્વારા એક જ છે કે બરોડા ડેરીના એમડીને પણ મેં લખ્યું છે, અમૂલ ડેરીના એમડીને પણ લખ્યો છે પત્ર, અને જીતુભાઈ વાઘાણીને પણ આખી વિગતવાર વિસ્તૃત માહિતી આપી છે કે ભાઈ જો રાણિયા સુધીના લોકોને દૂધ ભરવા જવું પડે છે તો રાણિયા સુધીના 8-10 કિલોમીટર આ લોકોને કોઈ એવો શોખ થતો નથી કે બીજા સંઘમાં દૂધ ભરે। બરોડા ડેરી મજબૂત થવી જોઈએ, બરોડા ડેરીમાં જ દૂધ ભરાવવું જોઈએ, અને દરેક મંડળી મજબૂત થાય, સંઘ મજબૂત થાય એવી ઈચ્છા અમારી અને પશુપાલકોની પણ છે। પશુપાલકને એનો ભાવ મળતો હોય તો એને દૂર જવાની કોઈ જરૂર નથી, ગામની મંડળીમાં જ દૂધ ભરે છે, પણ આ ભાવ નથી મળતો એટલે ત્યાં જવું પડે છે। તો પોષણક્ષમ ભાવ મળે, અને બરોડા ડેરીના જ આવતા દરેક ઝોનના પશુપાલકોને એમની પોતાની મંડળીમાં સારું બોનસ મળે, પોષણક્ષમ ભાવ મળે, ભાવફેરની મોટી સારી રકમ મળે, આ બધું જ મળે તો હું માનું છું ત્યાં સુધીને બીજે નહીં જાય। તો મારા પત્ર દ્વારા એવી વાત છે કે ભાઈ બરોડા ડેરીને સાથે સંકલન કરીને ગવર્નરની સાથે મિટિંગ કરીને તો વ્યવસ્થિત ભાવ મળે, અને જ્યાં સુધી ભાવ ના મળે ત્યાં સુધીને અન્ય સંઘમાં દૂધ જે અત્યારે ભરાય છે એ ભરવાનું ચાલુ રહે, જેનાથી પશુપાલકોને ખોટ ના જાય, કારણ કે એમને ખૂબ મહેનત કરી અને આ પશુપાલનનો વ્યવસાય કરવો પડતો હોય છે। આ જ રજૂઆત મારી મંત્રીશ્રીને છે અને તમામ એમડીને। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।